बच्चों કેમ છો બધા મજામાં લાસ્ટ ક્લાસ આપણે નર્સ સમીકરણનું જે ઇક્વેશન છે તેની સમજૂતી અને તારવણી વિશે આપણે અભ્યાસ કરેલો જે આ નર્સ સમીકરણ છે તે શું હતું યાદ છે ને મિત્રો E cell is equal to E0 cell minus RT upon NF antilog નિપજની સાંદ્રતા છેદમાં શું હતું પ્રક્રિયકની સાંદ્રતા મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો તો જે આ E cell જે છે તેને શું કહેવામાં આવે E cell ને E cell બરાબર આપણે શું લખી શકાય કોષનો EMF અથવા તો કોષ પોટેન્શિયલ E cell બરાબર શું થાય કોષનો EMF અથવા તો કોષ પોટેન્શિયલ ત્યાર પછી મિત્રો E0 cell E0 cell બરાબર શું લખી શકાય પ્રમાણિક બરાબર ખાલી ઉપર 0 લાગે તો શું થઈ જાય પ્રમાણિક કોષ પોટેન્શિયલ હવે મિત્રો જે R જે છે તે શું છે વાયુ અચળાંક છે શું છે R વાયુ અચળાંક અને તેની વેલ્યુ કેટલી હતી 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ ત્યાર પછી તાપમાન T શું છે તાપમાન અને m બરાબર શું છે ઇલેક્ટ્રોનનો ફેરફાર અને F ની વેલ્યુ કેટલી છે ફેરાડે અચળાંક 96500 કુલમ મિત્રો હવે જે આ નર્સ સમીકરણ જે આપણે સૂત્ર છે તારવણી કરી હતી કે E cell E0 cell RT NF એન્ટિલોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આ સમીકરણને તમે કોઈ પણ તાપમાને ઉપયોગ કરી શકો છો કોઈ પણ તાપમાન છે એની ટેમ્પરેચર છે તમને આપવામાં આવે ત્યારે આ સમીકરણ છે તેનો તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આપણે એન્ટિલોગને લોગમાં રૂપાંતરણ કરવું હોય શેમાં રૂપાંતરણ લોગમાં તો આને ગુણ્યા કેટલા કરવા પડશે 2.303 લોગમાં રૂપાંતરણ કરવા માટે કેટલા 2.303 ત્યાર પછી હું r ની વેલ્યુ 8.314 તાપમાન છે મિત્રો આપણે રૂમ ટેમ્પરેચર છે અહીં યુઝ કરીશું કેટલા 298 કેલ્વિન તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે યુઝ કરવામાં આવે 298 અહીંયા તમે મૂકો n ની વેલ્યુ એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર તે આપણે નથી અત્યારે મૂકવાની વેલ્યુ f ની વેલ્યુ કેટલી છે 96500 કુલમ જો તમે આ વેલ્યુ મૂકો તો આપણે સુપર સમીકરણ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે આપણે સૂત્રથી તારવણી કરી હતી કયું સૂત્ર મળ્યું તો આપણને E cell E0 cell માઈનસ એ બધી વેલ્યુ તમે પુટ કરો અને ફાઇનલી તમને એમાં આન્સર છે મળશે કે 0.0981 ભાગ્યા n લોગમાં રૂપાંતરણ થઈ ગયું અને ત્યાર પછી શું પાછું નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો ધીસ ઇઝ અ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ જે સમીકરણ જે છે ઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેલિડ છે કેટલા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સૂત્ર છે વેલિડ છે ડિગ્રી સેલ્સિયસ તાપમાને મિત્રો આ જે E cell E0 cell -0.0981 ભાગ્યા n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા છે આ સૂત્ર છે ઇમ્પોર્ટન્સ છે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને 99.5% દાખલામાં આપણે રૂમ ટેમ્પરેચરની વાત કરવાના છીએ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ તો તમારે બેટર છે કે આ સૂત્ર છે ડાયરેક્ટલી યાદ રાખવું કે E cell E0 cell
માઈનસ 0.059 ભાગ્યા n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો મિત્રો આ છે આપણું ઇમ્પોર્ટન્ટ સૂત્ર, સમીકરણ, જેને નષ્ટ ઇક્વેશન કહેવામાં આવે છે. બરાબર. E સેલ એટલે કે કોષનો EMF અથવા તો કોષ પોટેન્શિયલ, E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, n એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. મિત્રો હવે આ જે લોગ છે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તેને આપણે પ્રક્રિયાનું ભાગફળ તરીકે પણ દર્શાવવામાં આવે. બરાબર. આપણે સંતુલન ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્રક્રિયાનું શું દર્શાવી શકાય? ભાગફળ, રિએક્શન કોશન્ટ. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લખી શકાય. શું લખી શકાય? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો મિત્રો આપણે આ જે સમીકરણ છે એને આપણે આવી રીતે પણ લખી શકાય. E cell is equal to E0 cell minus 0.059 ભાગ્યા n log નિપજની સાંદ્રતા એટલે કે આપણે અહીંયા શું લખી શકાય? Q, પ્રક્રિયા કોશન્ટ, n એટલે કે ઇલેક્ટ્રોનમાં ફેરફાર, પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને E cell એટલે કે કોષ પોટેન્શિયલ. તો મિત્રો આ જોયું તો આપણે સમીકરણ. ત્યાર પછી હવે આપણે જોઈએ કે નષ્ટ સમીકરણ છે એનો આપણે યુઝ કેવી રીતે કરી શકાય છે. તો મિત્રો આ કોપી કરો, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો મિત્રો ચાલો હવે આપણે નષ્ટ સમીકરણ છે તેનો અભ્યાસ કરી ચૂક્યા કે E cell is equal to E0 cell. તો હવે આપણે ડિસ્કસ કરવી કે જે આ નષ્ટ સમીકરણ છે એને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય. મિત્રો અમુક સ્ટેપ છે તમારે ફોલો છે કરવા પડશે. આ જે તમે સ્ટેપ જે છે તમે તેને ફોલો કરશો તો તમને કોઈ પણ પ્રશ્ન છે તમને આપવામાં આવે તો તમે ઈઝીલી રીતે તેને સોલ્વ છે કરી શકશો. તો અહીં આપણે નષ્ટ સમીકરણ જે છે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો તમને હવે કોઈ પણ એક કોષ આપેલો હોય, ગેલ્વેનિક કોષનું આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. ચાલો ગેલ્વેનિક કોષ માની લો કે આપણને ખ્યાલ છે કે ઝિંકમાંથી શેમાં જાય છે? Zn2+, સોલિડમાંથી એકવાસ. ત્યાર પછી આપણે બે જે ઊભી લાઈન જે છે તેને આપણે ક્ષાર સેતુ વડે દર્શાવવામાં આવે છે અને આ તરફ કોપર આયન ચેન્જીસ ટુ કોપર. બરાબર. સ્લેશ એટલે કે અર્ધકોષ કોપરનો એક છે, ઝિંકનો અર્ધકોષ, બંને ક્ષાર સેતુ. મિત્રો જે એકવાસ જે ફોર્મ છે એની સાંદ્રતા હોય C1 મોલર અને જે Cu2+ છે તેની કઈક સાંદ્રતા હોય C2 મોલર. હવે આપણે નષ્ટ સમીકરણ છે કેવી રીતે એપ્લાય કરી શકાય છે તેના હું અમુક અહીં સ્ટેપ લખાવું છું. એ સ્ટેપ છે તમારે ફોલો છે કરવા જરૂરી છે. તો સૌથી પહેલા બતાવો કે આમાંથી કયો વિદ્યુતધ્રુવ છે તે એનોડ છે અને કયો વિદ્યુતધ્રુવ કેથોડ છે. જરા વિચારો. આપણે સાંકેતિક નિરૂપણનો અભ્યાસ કરી ચૂક્યા છે કે જે લેફ્ટ સાઈડ છે ડાબી બાજુ એનોડ, તો અહીં ઝિંકનો અર્ધકોષ છે તે એનોડ અને કોપરનો અર્ધકોષ છે જમણી બાજુ છે એટલા માટે કેથોડ. હવે સ્ટેપ 1, કુલ કોષ પ્રક્રિયાને સંતુલિત કરો. જે નેટ સેલ રિએક્શન હોય તેને બેલેન્સ કરો એટલે કે કુલ કોષ પ્રક્રિયા સંતુલિત કરો. ચલો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? આપણને ખ્યાલ છે કે એનોડ ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે. અહીં ઝિંકમાંથી શેમાં રૂપાંતરણ પામે છે? Zn2+ માં. તો આપણે અહીં ચેન્જીસ ટુ લખતા કે Zn છે સોલિડ તો એક પ્રકારનું ઓક્સિડેશન થશે અને આપણે અહીંયા ઇક્વિલિબ્રિયમ સાઇન છે યુઝ કરીશું, સંતુલન. Zn2+ એકવાસમાં રૂપાંતરણ પામે છે જો Zn માંથી Zn2+.
તો અહીં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે જુઓ 0 માંથી 2 એટલે કે 2 ઇલેક્ટ્રોનનો વધારો થયો તો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે 2 ઇલેક્ટ્રોન ત્યાર પછી કેથોડ ઉપર આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી તો કેથોડ ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cu2+ શેમાં રૂપાંતરણ પામે છે Cu માં અને આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન્સ છે તે કોપર આયન છે સ્વીકારે અને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે તો કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે અહીં જુઓ +2 માંથી 0 એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો અહીં કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે 2 ઇલેક્ટ્રોન તો અહીં આપણે જોઈએ કોપર સોલિડ હવે મિત્રો જ્યારે પણ સ્ટેપ 1 માં તમે કુલ કોષ પ્રક્રિયા લખો બરાબર કુલ કોષ પ્રક્રિયા છે એ લખો ત્યારે અહીં ઇલેક્ટ્રોન્સ છે તે સમાન થવા જોઈએ તો અહીં 2 ઇલેક્ટ્રોન અહીં પણ 2 ઇલેક્ટ્રોન એટલે કે કેન્સલ થવા જોઈએ તો અહીં હવે તમે n બરાબર કેટલી વેલ્યુ આવી n બરાબર એટલે કે પ્રક્રિયા દરમિયાન કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર એ પણ આપણે હમણાં સ્ટેપ 2 માં લખીશું તો અહીં સૌથી પહેલા કુલ કોષ પ્રક્રિયા લખીએ તો ઝિંક સોલિડ પ્લસ Cu2+ એકવાસ ફોર્મમાં છે બરાબર સંતુલન પર અહીં તમે જુઓ તો Zn2+ એકવાસ ફોર્મમાં છે અને અહીં Cu સોલિડ ફોર્મમાં છે તો આ થયું મિત્રો આપણું સ્ટેપ 1 કે કેવી રીતે તમે પ્રક્રિયાની કુલ કોષ પ્રક્રિયા છે એ લખી શકો છો તમને કોઈ પણ ગેલ્વેનિક કોષ અથવા તો કોઈ પણ કોષ આપી દેવામાં ત્યાર પછી મિત્રો સ્ટેપ 1 જોયું ત્યાર પછી આપણે સ્ટેપ 2 જોઈએ તો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેટલો તો અહીં n બરાબર કેટલી વેલ્યુ આવી મિત્રો બે ઇલેક્ટ્રોન્સ છે આપણે પ્રક્રિયા જ્યારે પણ ઉમેરી ત્યારે કેન્સલ થવા જોઈએ ઇલેક્ટ્રોન્સ છે તે સમાન હોવા જોઈએ તો n બરાબર કેટલી વેલ્યુ આવી 2 ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ તો સ્ટેપ 3 હવે સ્ટેપ 3 છે તે ખૂબ જ ઈઝી છે આપણે આગળ ગણી પણ ચૂક્યા છે કે E0 સેલ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો એટલે કે E0 સેલ ની ગણતરી કરો અને આપણને ખ્યાલ છે કે E0 સેલ બરાબર સૂત્ર શું છે વેરી ગુડ E0 રિડક્શન પણ કોણ કેથોડ અહીં આપણો કેથોડ કોણ છે કોપર ત્યાર પછી E0 રિડક્શન છે અહીં કોણ આવશે એનોડ અને અહીં આપણો કોણ એનોડ છે ઝિંક તો અહીં તમને ડાયરેક્ટ વેલ્યુ છે એના કોષના પોટેન્શિયલની વેલ્યુ છે એ આપી દીધેલી હશે કે કેથોડની વેલ્યુ એટલે કે કોપરના કોષ પોટેન્શિયલની વેલ્યુ માઈનસ એનોડ તરીકે એટલે કે ઝિંકના કોષ પોટેન્શિયલની વેલ્યુ છે એ તમે માઈનસ કરો એટલે તમને અહીંયાથી શું મળશે E0 સેલ તો મિત્રો આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 હવે સ્ટેપ 4 છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે ક્વેશ્ચન છે પ્રક્રિયાનો ભાગફળ છે તે આપણે ગણતરી કરવાની છે બરાબર જેને આપણે પ્રક્રિયાનું ભાગફળને શું કહેવાય Q એટલે કે આપણે Q ગણવાનું તો Q બરાબર સૂત્ર શું બને નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો એ નિપજ કોણ છે જુઓ Zn2+ ગુણ્યા કોણ છે કોપર સોલિડ છેદમાં પ્રક્રિયક એટલે કે ઝિંક સોલિડ અને Cu2+ આયન એકવાસ હવે મિત્રો આપણે કાલે જ અભ્યાસ કરી ચૂકેલા છીએ કે જ્યારે પણ ઘન હોય તેની સાંદ્રતા કેટલી લેવામાં આવે છે એકમ ખાસ અહીં સાંભળજો કે જ્યારે પણ પ્યોર સોલિડ હોય કે પ્યોર લિક્વિડ હોય તેની સાંદ્રતા હંમેશા કેટલી લેવામાં આવે છે એકમ એટલે કે 1 લેવામાં આવે છે તો અહીં આપણે લખી નાખીએ કે ઘન પદાર્થની સાંદ્રતા એટલે કે સોલિડ હોય કે પછી પ્રવાહી હોય લિક્વિડ હોય તો તેની સાંદ્રતા જે છે એ કેટલી લેવામાં આવશે 1 લેશું તો અહીં તમે એક વેલ્યુ અહીં પણ એક મૂકી દો એટલે શું બનશે Q Zn+2 upon Cu+2 તો મિત્રો હવે તમે અહીં નર્સ સમીકરણ છે એપ્લાય કરો કારણ કે આપણે અહીં કુલ કોષ પ્રક્રિયાથી સૌથી પહેલા સંતુલિત કરી ત્યાર પછી અહીંયા ઇલેક્ટ્રોન્સ છે તે સમાન થવા જોઈએ તો અહીં કેન્સલ થયા તો અહીં બરાબર કેટલી વેલ્યુ આવી 2 એટલે કે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે 2 ત્યાર પછી E0 સેલની વેલ્યુ છે કોષ પોટેન્શિયલની વેલ્યુ છે તમને આપી દીધી હશે તો E0 સેલની પણ વેલ્યુ મળી જાય અહીં રિએક્શન કોશન્ટ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા જમણી બાજુ હંમેશા નિપજ હોય ડાબી બાજુ પ્રક્રિયક હોય
તો નિપજની સાંદ્રતા આપણે એકવાસ છે, ઘન પદાર્થની તો સાંદ્રતા કેટલી લઈ લઈશું આપણે 1, તો જે એકવાસ ફોર્મ એટલે કે દ્રાવણના ફોર્મમાં હોય તે જ આપણે કન્સિડર કરીશું, તો અહીં Zn2+ ના છેદમાં Cu2+. હવે સૂત્ર શું છે? E cell is equal to, યાદ કરો મિત્રો નર્સ સમીકરણ, E0 cell -0.059 ભાગ્યા, બરાબર, આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, n અને log Q. ચાલો E0 સેલ ની વેલ્યુ તો તમને ડાયરેક્ટ વેલ્યુ પરથી ખબર પડી જશે, -0.059 ભાગ્યા n ની વેલ્યુ કેટલી આવી? 2 log, ચલો Q કેટલો છે? Zn2+ ના છેદમાં Cu2+. તો આમ મિત્રો આપણે E સેલ છે, કોષનો પોટેન્શિયલ છે, એ આપણે નર્સ સમીકરણને એપ્લાય કરીને આપણે ગણી શકાય છે, બરાબર. E0 સેલ ની વેલ્યુ આપણને ડાયરેક્ટ મળી જાય, ઇલેક્ટ્રોનનો ફેરફાર પ્રક્રિયા દરમિયાન કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર અને આપણે પ્રક્રિયા કોષણ જે છે, પ્રક્રિયાનું ભાગફળ છે, એ આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આ થયા સ્ટેપ. જો તમે આ સ્ટેપ પ્રમાણે પ્રોસેસ કરશો તો ધીરે ધીરે તમને કોઈ પણ ક્વેશ્ચન છે તમને આપવામાં આવશે તો તમે ઈઝીલી રીતે ડાયરેક્ટલી સોલ્યુશન કરી શકશો. ઘણા વિદ્યાર્થીઓ છે ડાયરેક્ટલી સોલ્વ કરે છે, પરંતુ એમાં તમારે મિસ્ટેક છે થઈ શકે છે. પરંતુ જો તમે આ સ્ટેપને ફોલો કરો કે સૌથી પહેલા કુલ કોષ પ્રક્રિયાને સંતુલિત કરો, ત્યાર પછી પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર, E0 સેલ, અને ફાઇનલી પ્રક્રિયાનું ભાગફળ, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એમાં પણ ઘન પદાર્થની સાંદ્રતા હોય તેને આપણે કન્સિડર નહીં કરીએ, તેને એક એકમ લેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે આ નર્સ સમીકરણ છે એ કેવી રીતે એના સ્ટેપ છે ફોલો કરવા, તો આપણે એક ક્વેશ્ચન છે સોલ્યુશન કરીએ. ઉદાહરણ એટલે કે સોરી, જ્યાં ચેપ્ટર નંબર 3 છે એનો કોયડો જ છે, બરાબર. તો હવે આપણે કોયડા નંબર 3.1 જે ફર્સ્ટ ન્યુમેરિકલ છે તે આપણે સોલ્યુશન કરીએ. કોપી કરો. તો મિત્રો આપણે આ નર્સ સમીકરણ છે એને આપણે કેવી રીતે યુઝ કરી શકાય, ન્યુમેરિકલ ગણતા આપણને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે આ સમીકરણ છે તેનો યુઝ કરી શકાય. અને હું તમને અહીં મેથડ છે શીખવાડીશ કે ડાયરેક્ટલી પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો અહીં એક કોયડા નંબર જે 3.1 છે, ખાસ જુઓ બધા. અહીં ધ્યાન રાખજો. હવે તમને કોષ છે એ તમને એક પ્રક્રિયા આપેલી છે, એમાંથી તમારે કોષનું નિરૂપણ કરવાનું છે, બરાબર. અને પ્રક્રિયા કઈ છે આપણે જોઈએ તો એ મેગ્નેશિયમ છે સોલિડ સ્ટેટમાં છે, 2Ag+ aqueous form, it gives Mg2+ aqueous form છે પ્લસ 2Ag solid. ચલો Ag+ ની તમને એક સાંદ્રતા આપી છે, કેટલી છે? 0.001 મોલર. અને મેગ્નેશિયમ 2+ છે તેની પણ સાંદ્રતા આપી છે 0.130 મોલર. અને તમને કહી દીધું છે કે E સેલ ગણ, કોષનો પોટેન્શિયલ છે ગણવાનો છે. અને જો ડાયરેક્ટલી વેલ્યુ આપી દીધી છે, E0 સેલ ની વેલ્યુ કેટલી આપી છે? 3.17 વોલ્ટ. તો હવે આપણે કેલ્ક્યુલેટ છે કરી શકીએ છીએ. સૌથી પહેલા તમને હવે ડાયરેક્ટ પ્રક્રિયા આપી દીધી છે. આપણે જે સ્ટેપ પ્રોસેસ જોઈતી એમાં તો કોષ આપેલો હતો. શું આપેલો હતો? કોષ. એમાંથી આપણે કુલ કોષ પ્રક્રિયા લખી દીધી. તો અહીંયા તો તમને ડાયરેક્ટ પ્રક્રિયા આપી દીધી છે, તો ચાલો આપણે ડાયરેક્ટલી સોલ્વ કરી શકીએ. સૌથી પહેલા સ્ટેપ 1 શું હતું કે એનોડ ઉપર અને કેથોડ પરની પ્રક્રિયા લખો. હવે આ પ્રક્રિયા છે હું નીચે લખું છું કે મેગ્નેશિયમ છે 2Ag+ it gives Mg2+ અને 2Ag. ચાલો નક્કી કરો કે કેથોડ કોણ અને એનોડ કોણ, કારણ કે આપણે શું નક્કી કરવાનું છે? સૌથી પહેલા કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. તો ચલો મેગ્નેશિયમ છે અહીં કેટલામાં જાય છે? +2 માં જાય છે. 0 માંથી કેટલામાં જાય? +2. 0 માંથી +2.
એટલે કે 2 ઇલેક્ટ્રોનનો શું થયો વધારો. તો અહીં લખીએ આપણે 2 ઇલેક્ટ્રોનનો વધારો. અને આપણે ડેફિનેશન સૌથી પહેલા જોઈ ગયા છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનનો વધારો થાય તેને કહેવામાં આવે છે ઓક્સિડેશન. તો અહીં શું થાય છે ઓક્સિડેશન. અને મિત્રો આપણને ખ્યાલ છે કે એનોડ ઉપર હંમેશા શું થાય ઓક્સિડેશન. તો આપણો અહીં મેગ્નેશિયમનો જે અર્ધકોષ છે તે શું બનાવશે એનોડ. તો ચાલો લખીએ આપણે મેગ્નેશિયમ શેમાં ચેન્જ થાય છે જુઓ Mg માંથી Mg+2. તો આ બની ગયો મેગ્નેશિયમનો અર્ધકોષ. ત્યાર પછી શું આવે બે ઊભી પાઇપલાઇન એટલે કે એને આપણે શું કહેવાય ક્ષાર સેતુ. હવે આપણે નક્કી કરીએ કે કેથોડ અહીં તો ડાયરેક્ટ છે Ag+ માંથી શેમાં જાય છે Ag એટલે કે +1 માંથી કેટલામાં જાય છે 0. 1 ઇલેક્ટ્રોનનો ઘટાડો આવ્યો. કેટલા ઇલેક્ટ્રોનનો ઘટાડો આવ્યો 1 ઇલેક્ટ્રોનનો ઘટાડો આવ્યો. એટલા માટે ઇલેક્ટ્રોનનો ઘટાડો આવે તો તેને આપણે શું કહેવાય રિડક્શન. શું કહેવાય રિડક્શન. અને રિડક્શન કોના ઉપર થાય હંમેશા કેથોડ ઉપર. તો અહીં સિલ્વરનો જે અર્ધકોષ છે જો Ag+ માંથી શેમાં રૂપાંતરણ પામે છે Ag/Ag બરાબર. Ag+ માંથી Ag અને Mg માંથી Mg2+. તો આ થયો આપણો કોષ. એમાં મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ 2+ થાય તો એનોડ બની ગયો. અને સિલ્વર માંથી સિલ્વર બરાબર Ag+ માંથી Ag તે શું બની ગયું કેથોડ. કારણ કે રિડક્શન થાય છે ઓક્સિડેશન થાય છે. હવે એનોડ અને કેથોડ આપણે નક્કી કર્યા પછી એની સાંદ્રતા કેટલી છે Mg2+ ની 0.130 મોલ. અને Ag+ ની સાંદ્રતા કેટલી છે મિત્રો 0.001 મોલ. હવે આપણે નષ્ટ સમીકરણ છે એપ્લાય કરવું હોય તો ચાલો કે સૌથી પહેલા E0 સેલની વેલ્યુ ડાયરેક્ટ આપી દીધી છે બરાબર. તો સૌથી પહેલું આપણું સ્ટેપ શું હતું કે કુલ કોષ પ્રક્રિયા લખો. તો મિત્રો તમને અહીં દાખલામાં ડાયરેક્ટ આપી દીધી છે કુલ કોષ પ્રક્રિયા. તો બીજું સ્ટેપ શું હતું કે ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેટલો. તો ઇલેક્ટ્રોનમાં ફેરફાર કરવો હોય તો ચાલો હું તમને એની એક શોર્ટ ટ્રિક્સ બતાવું છું ખાસ ઉપયોગી બનશે. અહીં તમે જુઓ મેગ્નેશિયમમાંથી શેમાં જાય છે Mg2+ એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. કેટલા ઇલેક્ટ્રોનનો 2 ઇલેક્ટ્રોનનો વધારો થાય. અને Ag+ માંથી શેમાં જાય છે Ag એટલે કે +1 માંથી શેમાં જાય છે 0. +1 માંથી શું જાય છે 0. તો અહીં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર ઘટાડો થયો 1 ઇલેક્ટ્રોનનો. ચલો અહીં 2 ઇલેક્ટ્રોનનો વધારો એટલે કે ઓક્સિડેશન. 1 ઇલેક્ટ્રોનનો ઘટાડો એટલે કે રિડક્શન. તો અહીં 2 અને 1 નો લસા લેવાનું. શું લેવાનું અહીં 2 નો વધારો થાય છે અહીં 1 નો ઘટાડો થાય. તો 2 અને 1 નો શું લઈશું આપણે લસા. તો લસા કેટલો આવશે જુઓ કેટલો આન્સર આવ્યો n = 2. આવી રીતે પણ એક મેથડથી તમે સોલ્યુશન કરી શકો છો. અથવા તો હવે જે આપણે સ્ટેપ વાળી જે પ્રોસેસ હતી તે ગણી બરાબર. જો તમને આ હાર્ડ લાગતી હોય તો હવે આપણે સ્ટેપ બાય પ્રોસેસ કરીએ. ચલો સ્ટેપ 1 શું હતું એનોડ ઉપર અને કેથોડ ઉપરની પ્રક્રિયા લખો. ચલો એનોડ કોણ અને કેથોડ કોણ. ચલો એનોડ છે ડાબી બાજુ એટલે કે મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ શેમાં રૂપાંતરણ પામે છે Mg2+. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે સિલ્વર જે છે Ag+ Ag માં જાય છે. ચલો અહીં 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર હતો તો અહીં સિલ્વર ધાતુમાં રૂપાંતરણ પામે છે. અહીં મેગ્નેશિયમ સોલિડ સ્ટેટ Mg2+ એકવાસ Ag+ પણ એકવાસ. હવે કુલ કોષ પ્રક્રિયા લખીએ ત્યારે અહીં ઇલેક્ટ્રોન સમાન થવા જોઈએ. અહીં કેટલા ઇલેક્ટ્રોન્સ છે 2. અહીં એક જ છે એટલે આખી પ્રક્રિયાને મારે કેટલા વડે ગુણવી પડશે 2 વડે. તો ચલો અહીં 2 Ag અહીં ઇલેક્ટ્રોન્સ પણ કેટલા થઈ જશે 2. કેટલા થઈ જશે 2 બરાબર. અને અહીં 2 Ag+ કારણ કે આખી પ્રક્રિયાને 2 વડે ગુણવી. ચલો અહીં ઇલેક્ટ્રોન શું થઈ ગયા 2 ઇલેક્ટ્રોન્સ અહીં 2 ઇલેક્ટ્રોન્સ અહીં. તો n બરાબર હવે કેટલી વેલ્યુ આપણે શોધી શક્યા 2. ચાલો કુલ કોષ પ્રક્રિયા છે હવે ઉમેરો. ચલો Mg 2 Ag+ it gives Mg+2 and 2 Ag. ચાલો મિત્રો આ છે કુલ કોષ પ્રક્રિયા. હવે તમે જ મને કહો કે આ કુલ કોષ પ્રક્રિયા તો તમને ડાયરેક્ટલી આપી દીધી છે જો Mg+2 Ag+ it gives Mg+2 અને 2 Ag બરાબર. હવે આ છે ઘન Mg2+ એકવાસ એ તો તમને આપેલું છે રકમમાં.
સિમ્બોલ તો આપ્યા જ છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું હતું કે પ્રક્રિયા n બરાબર 2 તો E0 સેલ કેટલા છે? જુઓ ખાસ રકમમાં E0 સેલ ની વેલ્યુ આપી છે 3.17 વોલ્ટ, બરાબર. ત્યાર પછીનું સ્ટેપ શું છે? બરાબર, અહીં તો ઇલેક્ટ્રોન મળી ગયા આપણને, તો ઇરેઝ કરી નાખીએ. હવે ફાઇનલી જે ઇમ્પોર્ટન્સ છે આપણા માટે કે પ્રક્રિયાનો કોશન્ટ શું થાય, ભાગફળ શું થાય. તો આપણને ખબર છે કે Q બરાબર સૂત્ર શું છે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ચલો અહીં નિપજ કોણ છે? બરાબર. ચલો અહીં સિલ્વર જે છે એની સાંદ્રતા આપણે કેટલી કન્સિડર કરીશું કે નહીં કરીએ? કારણ કે તે ઘન છે. અને એ મેગ્નેશિયમ છે તેની સાંદ્રતા પણ આપણે કન્સિડર કેટલી લેવાની? 1 એકમ નહીં કન્સિડર કરીએ. તો એ નિપજ કોણ છે? હવે જમણી બાજુ Mg2+, તો Mg+2 છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો Ag+ છે, કોણ છે? Ag+. પરંતુ અહીં તમે જુઓ આગળ કેટલા મોલ છે? 2 મોલનો મતલબ શું થશે? સહગુણક હોય છે તેને ક્યાં ચડાવવા? ઘાત. તો Ag+2. તો આપણને મળી ગયો Q n. એવી રીતે E0 સેલ આપેલો છે તો સૂત્ર મૂકો E સેલ E0 સેલ માઈનસ 0.059 ભાગ્યા n ની વેલ્યુ કેટલી આવી હતી? 2 log Q શું છે? Mg2+ ની સાંદ્રતા અપન Ag+ નો સ્ક્વેર. ચલો E0 સેલ ની વેલ્યુ કેટલી છે? ડાયરેક્ટ રકમમાં આપી દીધી છે આપણને 3.17 વોલ્ટ, તો મૂકો 3.17 માઈનસ ચલો 0.059 ભાગ્યા 2. સૌથી પહેલા આપણે આને કેલ્ક્યુલેટ નહીં કરીએ. log ચાલો Mg2+ ની સાંદ્રતા કેટલી આપી છે? જુઓ અહીં કેટલી છે? 0.130. કેટલી છે? 0.130. તો મૂકો વેલ્યુ પુટ કરવાની છે. હવે Ag+ ની કેટલી છે? 0.0001 અને એનો શું છે? સ્ક્વેર. ભૂલાય નહીં. હવે મિત્રો આપણે યુઝ કરવાનું છે કેલ્ક્યુલેટર, કારણ કે આપણે શું જોવાનું છે? લોગ. અને હું તમને અહીં લોગ જોવાની એક શોર્ટ ટ્રિક્સ છે બતાવું છું, બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો. હવે તમે શું કરશો? કેલ્સી લો દરેક વિદ્યાર્થી મિત્રો. 0.130 ભાગ્યા શું કરો? 0.0001. પરંતુ અહીં શું છે? સ્ક્વેર. તો ફરી પાછો જે આન્સર આવે ભાગ્યા શું કરો? 0.001. અને એનો શું જોવાનું છે? લોગ. બરાબર. શોર્ટ ટ્રિક્સ પણ હવે આપણે દરેક વેલ્યુ છે એ પુટ કરીશું, પરંતુ હું તમને લોગ જોવાની ગણતરી છે એ કરાવું છું. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણે લોગ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો લોગ જોવા માટે શું જોવા માટે મિત્રો? લોગ. બરાબર. લોગ દરેક વિદ્યાર્થી મિત્રો છે આ વેલ્યુ છે એ લખી નાખે કે કઈ રીતે આપણે કેલ્સીમાં લોગ જોવો. લોગ જોવા માટે અને કેમાં? કેલ્સીમાં. તો ફર્સ્ટ સ્ટેપ જે છે કે જે પણ સંખ્યા મળે આ સંખ્યાને આપણે 13 વખત વર્ગમૂળ કરીએ. શું કરીએ? વર્ગમૂળ. 13 વખત રૂટ કરો. કેટલી વખત? જે પણ સંખ્યા અહીં મળશે એને તમે 13 વખત શું કરો? રૂટ. ત્યાર પછી જે સંખ્યા મળે તેમાંથી એક શું કરો? બાદ કરો. જે સંખ્યા મળે 13 વખત રૂટ કરો, જે સંખ્યા મળે એક વખત બાદ, -1 બાદ કરો એટલે કે -1 કરો. ત્યાર પછી જે સંખ્યા મળે એને આપણે ગુણ્યા કેટલા કરીશું? 35 58 વડે ગુણો. તો ફાઇનલી જે તમને આન્સર મળશે એ વેલ્યુ આપણે અહીં રાખી દઈશું. સમજણ પડી મિત્રો? ચલો આ વેલ્યુ છે તમે લખી નાખો લોગ જોવા માટે. ત્યાર પછી હું તેને ઇરેઝ કરી નાખું છું. આપણે આગળ દાખલામાં જોઈએ. સૌથી પહેલા તમને અહીં જે પણ કઈ વેલ્યુ મળશે તેને આપણે લોગ કેવી રીતે જુઓ? તો સૌથી પહેલા રૂટ 13 વખત, બરાબર, કચક 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 કરતો 13 વખત આપણે કરીશું.
જે જવાબ આવે -1 ગુણ્યા 3558. તો મિત્રો હું આશા રાખું છું આઈ હોપ યુ હેવ કેલ્ક્યુલેટ ઇન કેલ્સી. કેટલો આન્સર આવ્યો બતાવો. હવે મિત્રો હું થોડુંક ઈઝી સોલ્યુશન છે આનું કરું છું કે જે પણ અહીં 0.130 છે તો અહીં આપણે વેલ્યુ મૂકી દઈએ 3.17 0.0991 ભાગ્યા 2 log. અહીં 0.130 છે. કેટલા છે? 0.130 છેદમાં 0.001. ચાલો આને હવે પોઈન્ટ છે હું અહીંથી અહીં તરફ, બરાબર, પોઈન્ટ અહીંયા છે, એને મારે એક પોઈન્ટ તરફ લઈ જવો હોય તો અહીં કેટલા પોઈન્ટ ખસવું પડે? 1 2 3 અને 4. તો એક પોઈન્ટ કેટલા આવશે ગુણ્યા આપણે કેટલી ઘાત ચડાવીશું? જો આ તરફ આવે એટલે શું થશે? -4. પરંતુ એનો શું છે? સ્ક્વેર. તો આનો તમે સ્ક્વેર કરો તો કેટલો આન્સર આવે? 10 ની -8. તો 0.130 જે છે આ 10 ની -8 જે છે તે ઉપર જાય તો શું બનશે? પ્લસ. એટલે કે આપણે અહીં વેલ્યુ છે મૂકી શકાય કે 0.130 ગુણ્યા 10 ની 8. હવે આપણે વેલ્યુ ફરીથી લખીએ 3.17 -0.059 ભાગ્યા 2 log 0.130 ગુણ્યા કેટલા આવ્યા? 10 ની 8. ચાલો હજી થોડુંક ઈઝી કરીએ તો અહીં 1.3 મૂકી દઈએ. કેટલા? 1.3. તો અહીં ગુણ્યા 10 ની -1 આવશે. કેટલા આવશે? આપણે આવી રીતે લખી શકાય ને 1.3 ગુણ્યા કેટલા થઈ જાય? 10 ની 8 હતી તો અહીંયા 1 પોઈન્ટ ખસો એટલે 10 ની -1 આવે. તો અહીંયા -1 જાય તો કેટલા આવે? 10 ની 7. તો ફરી પાછું એક સ્ટેપ આપણે આગળ વધ્યા. 3.17 -0.059 ભાગ્યા 2 log 1.3 ગુણ્યા 10 ની 7. તો હવે મિત્રો log લેતા આપણે કે હજી સોલ્યુશન કરી શકું, બરાબર. આને હજી ઈઝી રીતે કરવું હોય તો કઈ રીતે કરી શકાય? 3.17 -0.059 ભાગ્યા 2 log. ચલો 1.3 પ્લસ શું થશે? log. હવે ખબર છે તમને કે જે આ 7 જે છે એ આગળ આવશે અને log 10 આપણે આવી રીતે લખી શકાય, બરાબર. તો log 10 તો કેટલો આવે? 1. તો અહીં તમે log 1.3 7 કરો, બરાબર, અને એની વેલ્યુ તમે આવશે કેટલી આવશે મિત્રો? log ની વેલ્યુ કેટલી આવી? હા, 3.17 -0.059 ભાગ્યા 2 અને log ની વેલ્યુ કેટલી આવી? 7. આટલી જેને વેલ્યુ આવી હશે તેને log જોતા આવડશે. કેટલી વેલ્યુ આવશે? 7.1139. હવે તમે આ વેલ્યુ છે, બરાબર, અહીંયા log છે આપણે કાઢી નાખશું કારણ કે હવે વેલ્યુ તો આપણે મળી ગઈ. તો અહીં ગુણ્યા કેટલા થઈ જશે? 7.1139 ગુણ્યા કરો 0.059 ભાગ્યા 2. તો આ વેલ્યુ તમને કેટલી મળશે? 3.17 -0.2099. કેટલી મળશે? હા, મેં અગાઉથી કેલ્સીમાં યુઝ કરી લીધી છે એટલે ડાયરેક્ટ આન્સર મૂક્યો 0.2099. ત્યાર પછી 3.17 -0.2099 કરો તો કેટલો આન્સર આવશે? હા, 2.96 વોલ્ટ. તો આ થયો આપણો આન્સર. તો ઘણા બધા વિદ્યાર્થી કહે છે કે આ તો કેલ્ક્યુલેશન ખૂબ જ હાર્ડ થઈ ગયું. અહીં ધ્યાન રાખો. ચલો તમને Q સુધી અહીંયા તો મુકતા આવડ્યું. હવે જો તમારે આ સ્ટેપ નો લખવા હોય તો શું કરીશું? અહીંયા 0.130 ભાગ્યા 0.0001 કેટલી વખત? 2 વખત. ઈ જે વેલ્યુ આવશે ડાયરેક્ટ કેટલી વેલ્યુ આવશે? આપણી આ વેલ્યુ ઈ જે વેલ્યુ છે એ કેટલી આવશે? 1.3 ગુણ્યા 10 ની 7 જે વેલ્યુ જે આવે છે એનો તમે log જો. log તમને કેલ્સીમાં જોતા શીખવાડ્યું, હમણાં જ તે તમને શોર્ટ લખાવી દીધી. 13 વખત વર્ગમૂળ કરો -1 ગુણ્યા 3558. ઈ જે વેલ્યુ આવે તો અહીં કેલ્ક્યુલેટ કરો તો 0.2099, 3.17 માઈનસ કરો તો 2.96 વોલ્ટ. તો મિત્રો આ છે નર્સ સમીકરણનો ઉપયોગ આપણે કેટલી સરળતાથી આપણે કરી શકાય છે. ખાલી સૂત્ર મૂકો અને જવાબ લાવો. ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ વધીએ.
હવે મિત્રો આ થયો કોયડા નંબર 3.1 ફિનિશ. હવે જે આપણે સ્ટેપ જે પ્રોસેસ જોઈ હતી તે સ્ટોપ પ્રોસેસ, જો તમને હવે પ્રેશર આપી દેવામાં આવે એટલે કે એક પ્રકારનો ગેસ, શું આપવામાં આવે? ગેસ. આપણે તો અત્યારે શું જોયું કે સોલિડ અને એક્વાસ ફોર્મ. ચાલો હજી એક કોષ છે, સપોઝ કે માનો કે એક કોષ હોય પ્લેટિનમ, બે અર્ધકોષ, સોરી બે ક્ષાર સેતુ, બરાબર. ત્યાર પછી અહીં આપણે લઈ લઈએ ચાલો Ag+ અને અહીં લઈ લઈએ Ag સોલિડ, બરાબર. અહીં એક્વાસ ફોર્મ છે અને આ પણ એક પ્રકારનું ગેસ સ્વરૂપ છે. આનું કંઈક પ્રેશર છે, દબાણ છે, આપેલું છે P atm. આની સાંદ્રતા છે C1 મોલર, આની સાંદ્રતા Ag+ ની છે C2 મોલર. હવે સ્ટેપ છે ફોલો કરો. ચાલો સૌથી પહેલા સ્ટેપ શું હતું કે એનોડ કોણ અને કેથોડ કોણ. ડાબી બાજુ એનોડ. ચલો એનોડ પર પ્રક્રિયા લખો. કેટલી ઈઝી મેથડ છે અને ફાસ્ટ તમે જઈ શકો છો. જુઓ H2 વાયુ છે તે શેમાં રૂપાંતરણ પામે છે? H+ એક્વાસ, અને સાથે સાથે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે. પરંતુ અહીંયા બેલેન્સ કરો, કેટલા હાઇડ્રોજન છે? 2. તો અહીં 2 વડે ગુણો. હવે કેથોડ, કેથોડ ઉપર Ag+ શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવશે અને Ag માં રૂપાંતરણ પામે. જો Ag+ માંથી શેમાં જાય છે? Ag. હવે આ છે સિલ્વર, સોરી સોલિડ ફોર્મ, સિલ્વર તો છે જ, એક્વાસ ફોર્મ. પ્રક્રિયાને ઉમેરવી હોય તો અહીં ઇલેક્ટ્રોન્સ કેટલા સમાન મળવા જોઈએ? તો એ 2 ઇલેક્ટ્રોન્સ, અહીં 1 ઇલેક્ટ્રોન. એટલા માટે આખી પ્રક્રિયાને કેટલા વડે ગુણીશું? 2. ચાલો ગુણી નાખીએ. 2 તો અહીં n બરાબર કેટલા આવ્યા? 2 કેન્સલ. કુલ કોષ પ્રક્રિયા લખો તો H2 ગેસ પ્લસ 2Ag+ એક્વાસ, H ગેસ. અહીં કેટલા છે? 2H+ એક્વાસ અને અહીં છે 2Ag સોલિડ. ચલો Ag+ ની સાંદ્રતા છે કેટલી આપી છે? C2 મોલર. H+ ની સાંદ્રતા કેટલી આપી છે? C1 મોલર, બરાબર છે. અને આ જે H2 છે તેની ગેસ કેટલો આપ્યો છે એટલે કે પ્રેશર કેટલું આપ્યું છે? P atm. તો હવે મિત્રો n આવી ગયો. ત્યાર પછી તમે E0 સેલ છે, સ્ટેપ નંબર 3 શું હતું? E0 સેલ કેલ્ક્યુલેટ કરો. તો E0 સેલ નું સૂત્ર શું છે? E0 રિડક્શન એટલે કે કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. ચાલો અહીં કેથોડ કોણ છે? આપણો સિલ્વર અને એનોડ કોણ છે? હાઇડ્રોજન. તો આની તો વેલ્યુ કેટલી થઈ જશે? 0. તો અહીંથી તમે E0 સેલ છે ડાયરેક્ટ વેલ્યુ છે તમને આપેલી હશે તે પુટ કરી શકો છો. હવે નેક્સ્ટ પ્રોસેસ છે તે શું છે? કોશન પ્રક્રિયાનો ભાગફળ છે, આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. ચલો નિપજની સાંદ્રતા, સોલિડ ને હું કન્સિડર કરીશ નહીં કારણ કે તેની એકમ લેવામાં આવે છે. હવે H+ નિપજની સાંદ્રતા શું છે? H+ એનો સહગુણક કેટલો છે? એટલે કે (2). ત્યાર પછી અહીંયા H2 છે વાયુ છે. શું છે મિત્રો? વાયુ. તો અહીંયા આપણે શું ઉપયોગ કરવાનો છે? દબાણ. તો ચાલો પ્રેશર ઓફ H2 એટલે કે H2 નું વાયુનું પ્રેશર, દબાણ. ત્યાર પછી અહીંયા તમને શું આપ્યું છે? Ag+, પરંતુ એનો શું છે? સ્ક્વેર, કારણ કે આગળ 2 મોલ છે, સહગુણકને આપણે ઉપર ચડાવીશું. તો અહીં મિત્રો આવી ગયો Q, N અને E0 છે. સ્ટેપ ફોલો કરો. E સેલ શું સૂત્ર છે? યાદ કરો. E0 સેલ -0.059 1/n અને log Q. ચલો E સેલ તો ગોતવાનું છે કોષ પોટેન્શિયલ. E0 સેલ ની વેલ્યુ છે ડાયરેક્ટ આપણને મળી છે. ચલો n શું છે? n પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર 2. log Q, Q શું છે? નિપજની સાંદ્રતા એટલે કે H+ નો સ્ક્વેર છેદમાં પ્રેશર ઓફ H2 ગુણ્યા શું છે? Ag+ નો સ્ક્વેર. હવે તમે અહીં વેલ્યુ છે E0 સેલ, ચલો log. ચલો H+ ની સાંદ્રતા કેટલી છે મિત્રો? H+ ની સાંદ્રતા અહીં તમે જુઓ આ પ્રક્રિયા લખી એમાં H+ ની સાંદ્રતા C1, તો અહીં લખો C1 નો સ્ક્વેર. પ્રેશર ઓફ H2 કેટલું છે? જુઓ P atm એટલે કે અહીં આપણે P મૂકી. ત્યાર પછી Ag+ છે તેની સાંદ્રતા C2 નો વર્ગ. C1/C2 ને અલગ કાઢો તો શું બનશે? E0 સેલ 2 log. તો આવી રીતે લખી શકું C1/C2 નો સ્ક્વેર ગુણ્યા 1/p. તો આમ મિત્રો આપણે
કોષનો પોટેન્શિયલ છે એ જ્યારે પણ દબાણ આપેલું હોય, શું આપેલું હોય? દબાણ, તો આપણે કુલ કોષ પ્રક્રિયા દ્વારા આપણે લખી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. નર્સ ઇક્વેશન છે, તમને એના એક્સરસાઇઝમાં પણ દાખલા આપેલા છે, તે તમે સૌથી પહેલા જાતે પ્રયત્ન કરો. હું તમને એક્સરસાઇઝ છે સોલ્યુશન તો કરાવવાનો જ છું, પરંતુ તમે જાતે સૌથી પહેલા પ્રયત્ન કરો કે કેવી રીતે તમે સોલ્યુશન છે કરી શકો છો. આજે આપણે નર્સ સમીકરણ છે કેવી રીતે ઉપયોગ કર્યું તે જોયું. ત્યાર પછી મિત્રો આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ સો મચ.